શા માટે 14મી જાન્યુઆરીએ જ મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે? તો ચાલો જાણીએ. એ પહેલાં મારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો. કેમ કે સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત દિવસ સરખા એટલે કે 12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે. એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. આ ઉપરાંત ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય ઉત્તરાયણની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતરણ કરે છે. સૂર્યના આ ક્રિયાને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ પ્રમાણે 12 રાશિ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિ થાય છે. 14મી જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતરણ કરે છે. માટે આ તહેવારને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. ઉત્તરાયણ પર મોટાભાગે ત્રણેય ઋતુના સંગમ થતું જોવા મળે છે. વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો અહેસાસ જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. જય માતાજી.